નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો પેન્શનરો માટે સારા સમાચાર છે। લાંબા સમયથી સમગ્ર દેશમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમના ડીએ અને ડીઆરમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તો હવે ડીએને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। હવે તેની માંગ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। ખાસ વાત એ છે કે હવે સરકારે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં સુધારાની ફોર્મ્યુલા બદલી છે। આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને ઘણો ફાયદો થશે। તો ચાલો ડીએ ગણતરીના આ નવા સૂત્રને વિગતવાર જાણીએ। તો ફોર્મ્યુલામાં ફેરફારની સતત માંગ છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંગઠને તાજેતરમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની ગણતરી માટે ફોર્મ્યુલામાં ફેરફારની માંગ કરી છે। તો કર્મચારીઓની માંગ છે કે ડીએની ગણતરી 12 મહિનાના સરેરાશ પગારને બદલે દર 3 મહિનાના સરેરાશ પગારના હિસાબે કરવામાં આવે। તો આનો અર્થ એ છે કે દર 3 મહિને મોંઘવારી પ્રમાણે ભથ્થામાં વધારો કરવાની માંગ છે। તો કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં સંઘના મહાસચિવ એસબી યાદવે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરીમાં સુધારાની પણ માંગ કરી છે। તો તમામ કર્મચારીઓ માટે સમાન ફોર્મ્યુલા હોવી જોઈએ। તો કન્ફેડરેશન દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં વિવિધ વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓની ડીએ ગણતરીની પદ્ધતિમાં અસમાનતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સરકારી બેંકો સહિત અન્ય જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે ડીએની ગણતરીની ફોર્મ્યુલા કેન્દ્ર સરકારના અન્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ડીએ ગણતરીની ફોર્મ્યુલાથી અલગ રાખવામાં આવી છે। તો ક્યાંક 12 મહિનાના સરેરાશ પગારને આધારે નક્કી કરવામાં આવે છે, તો ક્યાંક 3 મહિનાના સરેરાશ પગારને આધારે નક્કી કરવામાં આવે છે। તો આ સમાનતાને દૂર કરવા માટે તેને 3 મહિનાના ડીએ ફોર્મ્યુલા અનુસાર ઠીક કરવાની માંગ છે। તો સંઘે શું સૂચન આપ્યું હતું તેની વાત કરીએ તો ડીએમાં નવા ફોર્મ્યુલાના અમલીકરણ અંગે કર્મચારીઓના મહાસંઘે સૂચન કર્યું છે કે 12 મહિનાના સરેરાશ પગારની પદ્ધતિને 3 મહિનાના સરેરાશ પગારની ફોર્મ્યુલા દ્વારા બદલવામાં આવે। તો મોંઘવારી ભથ્થામાં ફેરફારને કારણે જાહેર ક્ષેત્ર અને બેંકોમાં કામ કરતા કર્મચારીઓની જેમ અન્ય વિભાગના કર્મચારીઓને પર દર 3 મહિને રાહત આપવી જોઈએ, જેથી કરીને તેમની મોંઘવારીમાંથી રાહત મળે અને તેમનું જીવન નિર્વાહ સરળતાથી થઈ શકે। તો ડીએ ગણતરીની આ પદ્ધતિમાં અસમાનતા દૂર કરવાની સતત માંગ કરવામાં આવી છે। તો આ ફોર્મ્યુલામાં સમાનતા લાવીને દર 3 મહિને મોંઘવારી પ્રમાણે ડીએ વધારવો જોઈએ। તો પત્રમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરીની ફોર્મ્યુલા 6 મહિનામાં સંશોધિત કરવામાં આવે છે। તે જ સમયે દર 3 મહિને બેંક અને એલઆઈસી કર્મચારીઓને પોઈન્ટ ટુ પોઈન્ટ ડીએની ગણતરી આપવામાં આવી છે। તો આ કર્મચારીઓને મળતા ડીએને તર્જ પર અન્ય કર્મચારીઓને પણ ડીએ આપવો જોઈએ। તો એલઆઈસી અને બેંક કર્મચારીઓની તુલનામાં અન્ય કર્મચારીઓને 0.9% ડીએથી દૂર રાખવામાં આવી રહ્યા છે, જે કર્મચારીઓ માટે મોટું આર્થિક નુકસાન છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।